નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસનો 299 વાળો પ્લાન વિશે માહિતી આપીશ। વિડીયો શરૂ કરું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અવશ્ય કરી જ લેજો। તો પોસ્ટ ઓફિસમાં વાર્ષિક 299 રૂપિયાવાળો પ્લાન ચલાવવામાં આવે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા, એટલે કે આઈપીપીબી દ્વારા અને ટાટા એઆઈજી સાથે મળીને 299નો વાર્ષિક પ્રીમિયમ ધરાવતો એક ગ્રુપ એક્સિડેન્ટલ પ્લાન લોન્ચ કરેલો છે। આ યોજના હેઠળ ખાસ કરીને અકસ્માત સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલો છે। મિત્રો, સામાન્ય પબ્લિક છે એ વીમા રક્ષણ લઈ શકે માત્ર 299 જેવી નહિવત જેવી રકમ, વાર્ષિક રકમ કપાવી અને તમે એક 10 લાખનો વીમો લઈ શકો છો। મિત્રો, તો હવે હું તમને જણાવી દઉં 299 વાળો પ્લાન છે એની શું વિશેષતાઓ છે। માત્ર 299 રૂપિયા ચૂકવીને આપણે શું લાભ લઈ શકીએ છીએ, શું બેનિફિટ છે। તો મિત્રો, સૌપ્રથમ તો બેનિફિટ આકસ્મિક મૃત્યુ વળતર છે, એટલે કે કોઈ પણ રીતે અકસ્માતમાં જો વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને 10 લાખ રૂપિયા મળવાપાત્ર થશે। 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। અન્ય બેનિફિટ વિશે વાત કરીએ તો 299 રૂપિયામાં શું મળવાપાત્ર થશે। તો મિત્રો, મૃત્યુ નથી થતું અકસ્માતમાં, પરંતુ કાયમી અપંગતા આવી જાય છે, ડિસેબિલિટી આવી જાય છે, તો તેવા કિસ્સામાં પણ પરિવારને 10 લાખ રૂપિયાનું આ યોજના હેઠળ વળતર ચૂકવવામાં આવે છે। બીજી બેનિફિટ વિશે વાત કરીએ, કાયમી આંશિક અપંગતા, એટલે કે પરમેનન્ટ પાર્ટિકલ ડિસેબિલિટી આવી જાય છે। શરીરનો કોઈ પણ અંગમાં અકસ્માતને કારણે જો નુકસાન થાય છે તો પણ પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આ યોજના હેઠળ ચૂકવવામાં આવે છે। આંશિક અંગ વિચ્છેદન અને લકવો, એટલે કે એક્સિડન્ટના કિસ્સામાં જો અંગ વિચ્છેદ થાય અથવા લકવો આવી જાય શરીરમાં તો પણ પરિવારને તેવા કિસ્સામાં પણ 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। મિત્રો, યોજનાનો બેનિફિટ ઘણો છે। આગળ હું તમને યોજનાનો લાભ કઈ રીતના લેવો આ તમામ માહિતી આપીશ। બીજું, અધર આ યોજનામાં શું મળવાપાત્ર થશે, તો હોસ્પિટલ ખર્ચ મિત્રો આપવામાં આવશે। દાખલા તરીકે એક્સિડન્ટના કિસ્સામાં કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવેલા હોય તો તેવા કિસ્સામાં 60,000નો ખર્ચ હોસ્પિટલ ખર્ચ આપવામાં આવશે। અને મિત્રો, દાખલ નથી થયા, બહારની સારવાર લીધેલી છે તો પણ 30,000 સુધી તમને ચૂકવવામાં આવશે। મિત્રો, આ યોજનાના અન્ય લાભો વિશે તમને જણાવી દઉં તો શિક્ષણ સહાય પણ આપવામાં આવે છે। વ્યક્તિનું જો અકસ્માતમાં મૃત્યુ થાય અથવા અપંગતા આવી જાય તેવા કિસ્સામાં તેના 2 બાળકોને શિક્ષણ માટે સહાય આપવામાં આવે છે। હવે મિત્રો, હું તમને જણાવી દઉં કે તમારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે પાત્રતા શું છે અને આ યોજનાની શરતો શું છે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે 18 વર્ષથી લઈ અને 65 વર્ષના વ્યક્તિ છે આ યોજનાનો લાભ લઈ શકે છે। બધાને સરખું જ પ્રીમિયમ આવે છે, કોઈ પણ ઉંમરના હોય વ્યક્તિ એને પ્રીમિયમ તો 299 રૂપિયા જ આવે છે। મિત્રો, યોજનાનો લાભ લેવા માટે તમારે નિયરેસ્ટ પોસ્ટ ઓફિસમાં જઈ અને આઈપીપીબી, એટલે કે ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંકનું સેવિંગ ખાતું તમારે ખોલાવવાનું રહેશે। મિત્રો, માત્ર 100 રૂપિયાથી જ આ એકાઉન્ટ ખુલી જાય છે, ત્યારબાદ તમારે એમાંથી જ ઓટો પ્રીમિયમ કપાઈ જશે। દર વર્ષે તમારે માત્ર 299 રૂપિયા ઓટો ડેબિટથી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। યોજનામાં મિત્રો, તમારે ખાતું ખોલાવવા માટે તમારે આધાર કાર્ડ હોવું જોઈએ તમારી પાસે અને પાન કાર્ડ હોવું જોઈએ। આધાર નંબર અને પાન કાર્ડ નંબર ઉપર જ આ યોજનાનો લાભ લઈ શકો છો। એકાઉન્ટ ખોલી અને એકાઉન્ટમાંથી જ તમે આ યોજનાનો લાભ પોલિસી પરચેસ કરી શકો છો। યોજનાનો સમયગાળો 1 વર્ષનો રહેવાનો છે, એટલે તમારે દર વર્ષે રિન્યૂ કરાવવાનો થશે। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો। થેન્ક યુ ફોર વોચિંગ।